હાલો ને હબ હાલો ને મસ્તીનો પ્લાન બનાવીને આવ્યો. હું પ્લાન બનાવ્યો? એ ભોળા દાદાને ભૂંગળા ખવડાવવાના છે, પછી પૈસા ઉછીના માંગવાના છે. હવે હાવી હારી વસ્તુ ભોળા દાદાને થોડી ખવડાવવાની હોય, આપણે ખાવાની હોય. તો પૈસા ઉછીના કેમ માંગશું? અરે મારા મગજમાં એક પ્લાન તૈયાર જ છે. હું જવરો ધોકો લાવ્યો. ધોકા મારીને પૈસા લેવાના છે? ધોકા મારીને પૈસા નથી લેવાના, ધોકો વેચીને પૈસા લેવાના છે. ઈ કઈ રીતે? ઓરાવ આ એમ થાય લ્યો. તો લાવો લાવો ભૂંગળા તો ખાવી. હા લ્યો. લ્યો બકુલભાઈ, તમારે ત્રણ ભૂંગળા ખાવાના અને મારે બે ભૂંગળા ખાવાના. એ હારું લ્યો, બસ હરખા ભાગે. ભૂંગળા ખાઈને પછી જાવી. મારો માણા ગયો છે ગામમાં ગરગર લેવા. હમણાં ગરગર લઈને આવે ને એટલે બેઠા બેઠા ગરગર ખાવું છે. હે ભાઈ, ગરગર કેવું આવતું હશે? હે કોઈ દી ખાધું ના? લ્યો ભોળા દાદા બર્ગર. હું લાવ્યો? એ બર્ગર. ઓય બાપા, અલ્યા ગરગર લાવવાનું હતું, ત્યાં બર્ગર લઈને આવ્યો. હવે ગરગર નો કહેવાય, બર્ગર કહેવાય. ઓલા દુકાનવાળા ભાઈએ મારા દાંત કાઢતા થા. હવે એમાં હું દાંત કાઢે? તે મેં જઈને કીધું એક ગરગર આપો, તે ઈ દાંત કાઢવા મીના. મને કે ગરગર નો કહેવાય, બર્ગર કહેવાય. બર્ગર કહેવાય? મેં કોઈ દી ખાધું ના એટલે મને શું ખબર પડે? એ તો આજ બર્ગર ખાવ. હવે આ ક્યાં બર્ગર છે? આ તો પાવ છે. એ યાને જ બર્ગર કહેવાય. હવે ખોટું હું બોલો, પાવ જ છે. એ પાવ નથી, આને બર્ગર કહેવાય. કેટલાનું આવ્યું? એ 60 રૂપિયાનું. હવે 5 રૂપિયાનું પાવ લઈને આવ્યો, પાછો કે બર્ગર છે. તો હમણાં કોક આવે ને તો એને પૂછી જોવો, આને બર્ગર કહેવાય. આ તો આવવા દે કોકને. એમ થા, અલ્યા તો હું છે? જો તો પાવ છે કે બર્ગર છે? એ ડોહા, હું કઈ તારો નોકર છું, તે મને પૂછે? એ એમ થાય, એમ ન બોલતો હો. તું અમારી વાડીમાં ઊભો. તે વાડીમાં ઊભો તે હું છે? સાનો માનો ને એક ધોકા ભેગો પાડી દે સાકડીએ. એ હવા નો કરતો, જવા દે, જા તારી વાડી ભેગો થા. તે જાવક તો મારી વાડીએ. બોલાવો મને પૂછો. અઢી આટકા છે ને પાછો હવા કરે. તો હું હવે ભોળા દાદા આપણે બર્ગર ખાવ. હવે બર્ગર ક્યાં છે? પાવ છે. એ આમ બકુલભાઈ ને મમરાભાઈ આવ્યા છે, એને હમણાં પૂછો, ખબર પડે. આ તો આવવા દે ને. હું જે કરો એટલો બધો. લે આને ગામમાં બર્ગર લેવા મોકલ્યો તો પાવ લઈને આવ્યો. મમરાભાઈ બકુલભાઈ જોવો તો પાવ છે કે બર્ગર? હવે જોવામાં તો પાવ હોય એવું જ લાગે છે. હવે મને તો જોયામાં બર્ગર હોય એવું લાગે. એ બકુલભાઈ હું બર્ગર જ લાવ્યો. લાઈ તો જોવા દે તો. ખાવી તો ખબર પડે પાકી. સાખો તો મમરા ભાઈ શું છે, હમણાં ખબર પડી જાહે. હાચે હાચું કહેજો, પાવ છે કે બર્ગર છે એમ? બકુલભાઈ આ તો હાસુન બર્ગર જ છે. એટલે આ બર્ગર જ છે. હું કા હું કહેતો તો ને બર્ગર જ છે. બર્ગર રે નહીં, બર્ગર હતું. કા મમરા ભાઈ? તો અમે તો ખાઈ ગયા. લ્યો બોલો, મારું હાસુ ન માન્યા. બે ખાઈ ગયા ને બર્ગર. મજા આવી ગઈ હો ભોળા દાદા. આ મજા આવી ગઈ હોય તો 60 રૂપિયા લાવો હાલો. હવે ભોળા દાદા, તમારે તમને નથી પૈસા દેવાના, તમારે અમને પૈસા દેવાના છે. શેના? અરે જોતા નથી, તમારી હાટુ મસ્તીની વસ્તુ લાવ્યા. હું લાવ્યા? જોવો ભોળા દાદા, તમારી હાટુ જાદુઈ ધોકો લાવ્યા. હવે જાદુઈ ધોકાથી શું જાદુ થાય? લે આ જાદુઈ ધોકો ગમે એના વાહમાં મારો ને એટલે જરા કઈ નો વાગે. તમને એમ જ લાગે કે વાહમાં કોઈ કે રૂનો ઘા કર્યો. કા મમરા ભાઈ? તો ભોળા દાદા આપણે જાદુઈ ધોકો લઈ જ લ્યો. તમે મને ધોલું મારો ને એની જગ્યાએ જાદુઈ ધોકો વાહામાં મારજો, એટલે મને વાગે તો નહીં. ના રે ના, જાદુ ધોકો મારે નથી લેવો. ભોળા દાદા, તમારી હાટુ ધોકો નથી લાવ્યા. ધોકો તો અમતાભાઈ હાટુ લાવ્યા છે, પણ પૈસા તમારે દેવાના છે. પૈસા મારા હું કામ દેવાના? ધોકો તો અમથા હાટું લાવ્યા. એમાં એવું છે, તમારે ને અમથાભાઈ ને રોજ માથાકૂટ થાય કે નહીં? અમથાભાઈ તમને કેવા ધોકા આંટી જાય. ઓલું શું છે, આ જાદુઈ ધોકો અમથાભાઈ ને મેં દઈ આવી, પછી ગમે ત્યારે માથાકૂટ થાય અને અમથાભાઈ તમને ધોકો મારે તો તમને વાગે નહીં. તમને એમ જ લાગે કે વાહમ રૂ નો ઘા કર્યો. કા મમરા ભાઈ? તો ભોળા દાદા, પછી તમારે કોઈ દી અમતાભાઈ થી બીવાનું જ નહીં ને. આ એમ થાય લ્યો. કેટલા પૈસા દેવાના? 500 રૂપિયા. 500 રૂપિયા ની 1000 રૂપિયા તમને આપું. જાઓ અમથાને ધોકો દઈ આવો. હાલો હાલો મમરા ભાઈ, હાલો. ભોળા દાદા, આપણને ક્યાં આવે ધોકા વાગવાના? વાહમ રૂ ઘા કરતા હોય એવું લાગશે. હા હા, જાવું જ છે બાંધવા. આવા દે ઈ બે જણાને પાછા. હે ઓલા બે કેમ મારી વાડી આવે ધોકો લઈને? ડોહાએ બાંધવા નહીં એટલે હોય ને. એ અમથાભાઈ ઉભા જ છે ને. તે ઊભા છે તે હું છે? અમતાભાઈ તમારી હાટુ એક વસ્તુ લઈને આવ્યા. એ વસ્તુ બંધ થઈ જવાની છે ને, એમ તો બેમાંથી એક બોલતા જ નહીં. એવી વાત નથી, આ તો તમારા કામની વસ્તુ છે. કા મમરા ભાઈ? તો વાંધો નહીં. અમતાભાઈ તમારી હાટુ લાવ્યો ભારે માંથી ધોકો. આમ જોવો, ગમે એને એક ધોકો મારો ને એટલે ઢગલો જ થઈ જાય. પણ મેં ક્યાં તમારી હારે ધોકો મંગાવ્યો? અમથાભાઈ આમાં શું છે, ભોળા દાદા હારે રોજ તમારા માથાકૂટ થાય એટલે તમારે ધોકાની જરૂર પડે ને, એટલે તમારી હાટુ લાવ્યા. અત્યારે વાંધો નહીં, કેટલાનો લાવ્યો ધોકો? હવે આમ તો 1500 રૂપિયા કહેતા હતા, પણ અમે 1000 રૂપિયા આપ્યા. કા મમરા ભાઈ? હા અત્યારે 1000 રૂપિયા લાવો ધોકો. એ બકુલભાઈ, ઓલા 1000 રૂપિયા તમે રાખ્યા, આ 1000 રૂપિયા તો મને આપો. આલ્યો અમથાભાઈ, કેમ પણ પહેલી વખત તમારી હાટુ કામની વસ્તુ લાવ્યા ને? હા હો બકુલભાઈ, પહેલી વાર તમે મારી હાટુ કામની વસ્તુ લાવ્યા. ભોળા દાદાને એક ધોકો મારશો ને ઢગલો થઈ જાહે. બીજી વાર કોઈ દી તમારું નામે નહીં લે. હાલો હાલો આપણે. હવે આવવા જો ડોહાને બાંધવા. એક ધોકા ભેગો પાડી દઉં કે નહીં? ઓલા દાદા, બર્ગર તો ઓલા બે ખાઈ ગયા, તો હવે કાંઈક બીજું ખાવું જોહે.
એટલે હમણાં ધોકા ખાવા જવાનું જ છે ને આ ઈ હાસુ હવે ક્યાં ધોકા વાહમ વાગવાના કા રૂ ઘા કરતા હોય એવું લાગશે. એ ઓલા બે આવ્યા લે ઓલા દાદા હવે તમારા માથાકૂટ થાય ને તો તમ તારા બીતા નહીં. આમ જોવો કાયમનું ટેન્શન ગયું. એકવાર તમે માથાકૂટ કરી આવો એટલે તમારા કોઈ દી માથાકૂટ જ નહીં થાય. તો હાલો આપણે સારે જઈએ હાલો યો પણ શારીની શું જરૂર છે? હવે ક્યાં તમને ધોકા વાગવાના? વાહામાં રૂ ઘા કરે એવું લાગશે. તો હાલ આપણે બે જઈએ હાલ મમરાભાઈ હા આપણે બે હુક ભાગવું હવે બે આવો ને ઘડી. પણ બે પાસેથી આપણે 1000 રૂપિયા લીધેલા છે. પાછા માગશે તો? હવે આપણે ક્યાં કોઈ દી પૈસા પાછા દેવી? હા ઈ હાચું. તો બેહો ઘડીક દેખાડો બોલે ને તો ભાગશું. એ હું કામ આવ્યા મારી વાડીમાં? તો તું હમણાં મારી વાડીમાં હું કામ હવા કરતો તો તો તમે હું બાંધવા આવ્યા એમ? હા બાંધવા જ આવ્યા. હવે ભૈયા દાને હું તમારી જેમ નવરો નથી બાંધવા. એ અમે તો નવરા જ છીએ, બાંધવું જ છે. હવે ભૈયા દાને નકર એક ધોકા ભેગો અમને ઢગલો કરી દઈશ. કઈ લે રૂ વાહામાં ઘા. ઉભો રે લે. એ ઉભો રે એના વાહામાં ધોકો ઘા ન કરતો પેલા મારા વાહામાં રૂ ઘા કર એ ઉભો રે ડોહા રૂ ઘા કરું તારા વાહામાં. ઉભા રે ભોળા દાદા. ઉભો રે મારા વાહામાં રૂ ઘા કર. ના ના તારા વાહામાં રૂ ઘા નથી કરું મારા વાહામાં રૂ ઘા કરવા દે ઉભો રે લે. ભોળા દાદા એ ભોળા દાદા ભોળા દાદા રૂ કેમ એટલું બધું વાગ્યું? હવે તું લઈને વયો જા ડોહાને નકર તને એક ધોકા ભેગો ઢગલો કરી દઈશ. એ હારું બાર કોઈ દે બાંધવા આવ્યા એટલે તોલા બે પાસેથી 1000 રૂપિયાનો ધોકો લીધો. હે મમરાભાઈ કેમ અવાજ કઈ આવ્યો નહીં? પણ બકુલભાઈ અવાજ ક્યાંથી આવે? ધોકો એક પીડ્યો હોય ને તો અવાજ જ ન આવે. હું આખો દી ધોકો ઉપાડીને થાકી ગયો. પણ ત્યાં કીવડે એને સમાધાન નહીં કરી નાખ્યું હોય ને. હવે સમાધાન થોડા કરે એને તો એમ જ લાગશે રૂ ઘા કરવાના છે. મોજમાં હશે ઈ તો. ઈ આવ્યા. પેલા ભોળા દાદાને કેમ તેડીને લઈને આવ્યો? એ વાહામાં રૂ વધારે વાગી ગયો. હે બે ભાન થઈ ગયા લાગે. હા પાણી લેતા આવ્યો, પાણી લેતા આવ્યો. એ ભોળા દાદા એ ભોળા દાદા ભોળા દાદા કાંક તો બોલો. એ ભોળા દાદા ઊભા થાવ. ભોળા દાદા એ ભોળા દાદા જો પાણી. લાય. હે ભાનમાં આવી ગયા. એટલે હું ક્યાં છું એ તમે વાડીએ પહોંચી ગયા હવે નો મુંજાતા. ઓય બાપા પણ ઢોલ હું કામ મારો? રૂ વધારે વાગી ગયો. હવે રૂ ક્યાં તું એક ધોકા તો ભોળા દાદા ને ખાલી એમ જ અવાજ આવ્યો. ઓય બાપાએ નો બોલાણું. તો મમરાભાઈ જાદુમાં ફેર પડી ગયો. હા એવું જ લાગે. સાડા મના બેહો ઓય બાપા ઓય બાપા ક્યાં જાદુ ધોકો હતો એક ધોકે તો મને ઢગલો કરી દીધો મમરાભાઈ હા તો અમથાભાઈ ધોકો નતો દેવાનો. હું ભોળા દાદાને એને ધોકો દેવાનો હતો. ભોળા દાદા અમથાને એક ધોકો મારે જ ને તો અમથાને ઢગલો કહી દે. પણ બકુલભાઈ આપણને એમ જ હતું રૂ ઘા કરે એવું લાગશે. આ તો ધોકો વાગ્યો. જાઓ ધોકો પાછો લઈ આવો પણ અમથાભાઈ પાસે મેં 1000 રૂપિયા લીધેલા છે. અલ્યો 1000 રૂપિયા પાછા દેતા હો અને ધોકો લેતા હો જાઓ આ તો આવી હાલો ને મમરાભાઈ. હાલો હાલો ભોળા દાદા હા આવડા ધોકો પાછો લઈને આવે ને તો પાછું બાંધવા જવું છે. આજકાલ તો એક ધોકે અમથાને ઢગલો કરી દેવો છે. પણ ઊભો તો રે પેલા વાહામાં દુખાવો તો ઓછો થઈ જવા દે પછી બાંધવા જાવી એ હારું. હે ઓલા બધા કેમ મારી વાડી આવ્યા? તો અમથાભાઈ અહીંયા ઊભા. એમ તા સીધી રીતે ધોકો આપે છે કે માર ખાવા હવે વાતું નથી કરી ભોળા દાદા હિસકો ખવડાવો. ધોકો ક્યાંથી પાછો આપું? ધોકાના પૈસા આપ્યા. પૈસા તો તને પાછા આપ્યા પૂછી જવો તો એ બેને 2000 રૂપિયા આપ્યા મેં. 2000 તો મેં આપ્યા હે ભોળા દાદા આવડા બે છે ને બે બાજુથી પૈસા ઉઘરાવે અને આપણને બધાડે. હે તો ઈસકો આ બધું ફેરે એ ભાગો મમરાભાઈ. ઉભા રહો ભોળા દાદા હિસકો ખવડાવીને ઘા કરો. ઓય બાપા